નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પિનલ આપનું સ્વાગત કરું છું। ફરી એક વખત વાત કરી રહ્યા છે ભારત અને ચાઇનાના સંબંધોને લઈને। આ ચર્ચા આજે ખૂબ જ મહત્વની છે, ખાસ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રકારની પરિસ્થિતિ એટલે કે અત્યારે ભારત અને ચાઇના વચ્ચે જે પરિસ્થિતિ છે, આપણે સૌ તેનાથી અવગત છીએ કે ચાઇના અત્યારે પોતાની અવળચંડાઈ બતાવે છે અને સામે ભારત તેને જવાબ આપવા માટે તૈયાર જોવા મળી રહ્યું છે। અને આ પ્રકારની સેન્સિટિવ પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે લે અત્યારે, અને ખાસ જ્યારે તેઓ આ પ્રકારની પરિસ્થિતિમાં ત્યાં પહોંચ્યા છે ત્યારે શું કહી શકાય છે કે ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ જ્યારે મોદી પ્રથમ વખત લેહની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે શું સંદેશો આપે છે આ મુલાકાત? આજે અચાનક જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહની મુલાકાતે પહોંચ્યા છે। આ વિશે પહેલા પીએમ કે પીએમઓ દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી પણ આપવામાં નહોતી આવી, તો તેના વિશે જ આપણે ખાસ આજે વાત કરી રહ્યા છીએ। તો આપણે જણાવી દઈએ કે આ પહેલા રાજનાથ સિંહ જવાના હતા, ત્યાં એમનો કાર્યક્રમ હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી ગયા છે। અને ખાસ કરીને આજે આપણે એ ચર્ચા કરી રહ્યા છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ત્યાં પહોંચવું એ શું સંદેશો આપે છે? ભારત અને ચાઇના વચ્ચે અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે, શું નિર્ણયો લેવાઈ શકે છે? આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે કર્નલ ધર્મેન્દ્ર સૈનીજી અને તેમની સાથે રાજકીય વિશ્લેષક છે દિલીપ ગોહિલ, કેપ્ટન જયદેવ જોશીજી। આપ તમામનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। ધન્યવાદ। કેપ્ટન જયદેવ જોશી, સૌથી પહેલા અત્યારની જે પરિસ્થિતિ છે, તણાવ ભર્યા વાતાવરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું ત્યાં પહોંચવું એ શું સંદેશો આપે છે? અચાનક જ તેઓ લેહની મુલાકાતે પહોંચ્યા છે, તેમની સાથે સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ એમ.એન નરવણે પણ છે અને તેઓ ત્યાં સૌને મળ્યા છે। નિમુચીન સરહદથી માત્ર 250 કિલોમીટર જ દૂર છે, ત્યાં જે તમામ જે એરફોર્સ અને આઈટીબીપીના જવાનો છે તેમની સાથે તેમણે વાતચીત કરી છે। જયદેવજી, આપનું શું કહેવું છે આ મુલાકાતને લઈને? જી પિનલ, ખૂબ જ સાંકેતિક મુલાકાત છે પિનલ, આ ઉત્સાહવર્ધક મુલાકાત છે અને આપે જે પ્રશ્ન પૂછ્યો તેના જ અમુક શબ્દો લઈને જો આ મુલાકાતનું ઔચિત્ય હું વધારે મેગ્નિફાઈ કરીને કહું તો એ છે કે પ્રધાનમંત્રી એકલા ત્યાં નથી ગયા, અને સીડીએસ નું સાથે જવું ભારતમાં આની પહેલા ક્યારેય સીડીએસ હતા નહીં। પહેલી વખત એવું છે કે આપણી પાસે સીડીએસ છે અને એવા સમયે કે જ્યારે ચીન સાથે આ સ્ટેન્ડ ઓફ હોય અને આપણે એક આક્રમક રૂપક તૈયાર કર્યું હોય કે જેમાં ઇનોવેટિવલી આપણે આર્મીની સાથોસાથ એરફોર્સને પણ રોપ ઇન કરી લીધું હોય, ત્યારે માત્ર સેનાના મિલિટરીના વડાનું નહીં પણ સીડીએસ નું પણ ત્યાં જવું એ સંકેત આપે છે કે એવરીબોડી, અને આ કે ત્યાં કે જે કંઈ પણ કદાચ સ્થિતિનો મુઆયનો કરવા પણ ગયા છે તો તે પણ સીડીએસ જાય છે। એટલે આપણે ઓલરેડી આપણા હોરાઇઝન ખોલી દીધા છે, આપણા ઓપ્શન્સ ખોલી દીધા છે। તો નંબર 1 આ એક સંકેત છે ચીનને, વિશ્વને। બીજો નંબરની વાત, અને જે આપણે કીધું કે એના કેવો વધશે, તો નાનું ઘટક, મિલિટરીનું સૌથી નાનું ઘટક એટલે 10 સૈનિકોની સેક્શનનો સેક્શન કમાન્ડર પણ જો એમની પીઠ થાબડી દે તો તેમનો ઉત્સાહ 7મા આસમાને પહોંચી જતો હોય છે। એવા સમયે ત્યાંના કદાચ ઘવાયેલા સૈનિકોને પણ મળ્યા હશે કે મળશે, અને જે ડ્યુટી પર તૈનાત છે એ સૈનિકોને મળવાનું થાય તો તેમનો ઉત્સાહ વધે, એ ચોક્કસપણેની વાત છે। અને એથી પણ આગળની વાત, આપણી ચેનલના માધ્યમ થકી અને ઘણા બધા સારા વિશ્લેષકોના માધ્યમ થકી આપણે ત્યાંની માહિતી આપીએ છીએ, પણ ભારતનો દરેક નાગરિક કદાચ આવી બારીકની વાતને ન જોતો, એ આવા થિયેટ્રિક્સથી જોવે, એ આખી સ્થિતિને તેવી રીતે જોવે કે અમારા પ્રધાનમંત્રી ત્યાં ઊભા છે। જી જી, પણ જયદેવભાઈ, આ અત્યારના તણાવ ભર્યા વાતાવરણમાં તેમનું ત્યાં પહોંચીને આ પ્રોત્સાહન આપવું, આ એક કોઈક અલગ સંદેશો આપે છે જયદેવભાઈ? જી ચોક્કસપણે એક સારો સંદેશો આપે છે, અલગ સંદેશ આપે છે, ઉત્સાહવર્ધક અને આક્રમક સંદેશ પણ આપે છે, અને સૈન્યની તૈયારીની પણ વાત કરે છે અને એકરૂપતાની પણ વાત કરે છે। જ્યારે આર્મી, એરફોર્સ અને આઈટીબીપી બધાના સૈનિકો ત્યાં હોય તો ડિવાઇડેડ વી ફોલ એન્ડ યુનાઇટેડ વી સ્ટેન્ડ, આપણે બધા આમાં સાથે છીએ, નાગરિકો પણ સાથે છે, રક્ષા મંત્રી નહીં હું ત્યાં જઈશ એવી રીતે શીર્ષ નેતૃત્વ સાથે છે, પોઝિટિવ સંકેતો પણ ચોક્કસપણે આપે છે।
જી 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 કર્નલ ધર્મેન્દ્રસિંહજી, આપનું શું માનવું છે? આ એક સાંકેતિક મુલાકાત છે એવું કહી શકાય છે. જે પ્રકારે જયદેવભાઈએ કહ્યું કે ક્યાંક ઉત્સાહવર્ધક અને આક્રમક સંદેશો આપે છે, ત્યારે ભારત અને ચાઇના વચ્ચેના જે પ્રકારે બંને દેશો વચ્ચે જે પરિસ્થિતિ છે તે ઉપરાંત એ પણ આપણે કહું કે બીજા અન્ય દેશો પણ છે, જે ચાઇનાના પાડોશી દેશો છે, એ તમામ પાડોશી દેશો વચ્ચે પણ ક્યાંક ઘેરાઈ ગયું છે અત્યારે ચીન. આ પ્રકારની પરિસ્થિતિમાં રાજનાથસિંહ ન ગયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા છે, જવાનોને મળી રહ્યા છે. આપને શું લાગે છે, કેવા પ્રકારનો संदेशो આપે છે? देखिए, जो प्रधानमंत्री ने आज लेह और लेह का दौरा किया है, वो हमारे प्रधानमंत्री की पुरानी परंपराओं का निर्वाह किया है। जब जब भारत के सैनिक ऐसे विषयों में अपने एडवर्सरीज का मुकाबला कर रहे होते हैं, चाहे पाकिस्तान हो चाहे चाइना हो, चाहे जब हमने बांग्लादेश क्रिएट किया हो, जब जब हमारे देश के नेताओं ने भारतीय सैनिकों का हौसला अफजाई किया है। दूसरा मैं बताऊं, ये जो लेह लद्दाख का एरिया है, वहां पर पेड़ पौधे तो छोड़िए, आप वहाँ घास फूस पैदा नहीं होती उधर, वहाँ घास तक नहीं उगती उधर। और वहां से उस वक्त अगर आपके बीच में, जब आप उस वातावरण में रहते हैं, तो आपके साथी सैनिक आपको 24 घंटे वही वो नजर आते हैं उधर। लेकिन उस वक्त अगर आपको कोई, मैं बोलूंगा कि श्रीनगर से कोई कोर कमांडर साहब उधर आते हैं, तो एक तरह से सैनिकों के अंदर एक ऊर्जा संचार करती है। और ये तो हमारे प्रधानमंत्री दिल्ली से गए हैं संदेशा लेके पूरे देश की तरफ से उधर। ये प्रधानमंत्री का संदेश है हमारे सैनिकों की हौसला अफजाई के लिए। ये सीधा संदेश हमारे जो सैनिक फ्रंट के ऊपर डटे हुए हैं कि इस जो आप विषम परिस्थितियों के अंदर आप अपने जो एडवर्सरीज हैं उनके साथ मुकाबला कर रहे हैं, उसके बारे में पूरे देश को पता है। आज जब प्रधानमंत्री को ये पता लगा कि ये हो रहा है, तो इसका मतलब पूरा देश इसके बारे में पूरी तरह से वाकिफ है। मैं आपको एक थोड़ा सा बताना चाहूँ। उससे पहले 99 के अंदर जब कारगिल युद्ध हो रहा था, इन हिस्ट्री ऑफ इंडिया जब बैटल चल रही थी, प्राइम मिनिस्टर अटल बिहारी वाजपेयी बैटल फील्ड के अंदर कारगिल में गए थे उधर। और मुझे ये फक्र से कहना पड़ रहा है कि वो उस वक्त वो एक तोपखाने की जो गन पोजीशन थी, वहां से वो टाइगर हिल का मुआवना कर रहे थे। या प्रधानमंत्री वहां पे पूरे प्रेस के साथ में थे, उधर मीडिया के साथ में थे। पाकिस्तान ने उधर अपने एक तोप से गोला बरसाया उधर, जो करीब 500 मीटर दूर जाके उधर गिरा जी। तो हमारे प्रधानमंत्री वाजपेयी साहब ने बोला कि ये पाकिस्तान मेरा इस्तकबाल कर रहा है, मेरा अभिनंदन कर रहा है। और आपको जानकर आश्चर्य होगा कि भारतीय तोपों ने काउंटर बम्बार्डमेंट करके उनका मुंह बंद कर दिया गया था। जी, मतलब धर्मेंद्र सिंह जी, ऐसा मान सकते हैं कि ऐसी सिचुएशन में किसी भी प्रधानमंत्री का वहां पहुंचना, जवानों से बातचीत करना, बहुत ही कह सकते हैं कि उन जो सारे जवानों हैं उनमें काफी हिम्मत आ जाती है। तो इसे एक बहुत ही अच्छा संकेत हम समझ सकते हैं। દિલીપ ગોયલજી, હવે અહીંયા ખાસ કરીને જ્યારે વાત કરી ગલવાનની જે ઝપાઝપી જોવા મળી, જે લોહિયાળ અથડામણ જોવા મળી બંને સેનાઓની વચ્ચે, ને ત્યાર પછીના અમુક દિવસો પછી અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા છે અને તેની સાથે કર્નલ ધર્મેન્દ્રસિંહજી પણ વાત કરી કે આ પહેલા પણ આવી રીતે વાજપેયીજીએ કર્યું હતું। ક્યાંક એક હિંમત મળતી હોય છે કોઈ પણ વડાપ્રધાન હોય, અને બે દેશો વચ્ચે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે ત્યાં પહોંચીને તમામ જે સેનાની સાથે વાતચીત કરવી ક્યાંક એમના મનોબળને વધારે છે। આપણી સેનાનો મનોબળ હંમેશા મજબૂત છે, એ વાત આપણે યાદ રાખવાની છે। હંમેશા કઈ પણ પરિસ્થિતિ હોય, આપણી સેના, આપણા સૈનિકો હંમેશા એનું મનોબળ મજબૂત જ છે। આપણે 1962 માં ભલે હારી ગયા, પણ એ વખતે પણ આપણા જવાનો બહુ બહાદુરીથી લડ્યા છે। આપણો એક સૈનિકે 30 ચીનાઓને માર્યા હતા। આપણો સૈનિક કઈ હારીને નહોતો લડ્યો, આપણો સૈનિક તો મજબૂત મનોબળ સાથે વીરતાથી 62 માં પણ ચીન સામે લડ્યો છે। એ પછી જ્યારે પણ જરૂર પડી છે ત્યારે લડતો આવ્યો છે। સાધનોની કમી હતી, સમય સંજોગો હતા, હાર જીત એ અલગ વાત છે। એટલે ભારતના દરેક નાગરિકે યાદ રાખવાનું છે, આપણી સેના સદાય મક્કમ મનોબળથી કામ કરનારી છે। આ પ્રકારની પરિસ્થિતિ હોય અને ત્યારે રાજકીય નેતૃત્વ પણ એની સાથે ઊભું રહે, એટલે એનો મતલબ એ થાય કે આપણે ફરી એકવાર આપણા સૈનિકોને મેસેજ આપીએ છીએ કે અમે તમારી સાથે છીએ જ અને અમને ખ્યાલ છે તમે અમારી
સેનાને અમારી રક્ષા કરવા માટે ત્યાં ઊભા છો. એટલે એ પ્રતિકાત્મક પણ છે, મહત્વની પણ છે અને સંદેશ આપનારી છે. સંદેશ બે ત્રણ મને લાગે છે થોડું સૂચક એ પણ છે કે બીજા કારણસર પણ રશિયાના પુતિન સાથે વાતચીત થઈ હતી, એમને અભિનંદન આપવા માટે બીજા કારણસર કરી હતી, પણ એ હતું જાપાનના સાથે પણ વાતચીત થયેલી છે, બીજા દેશોના લોકો સાથે વાતચીત થઈ પછી મુલાકાત છે. ઘણા બધા ઓપ્શન છે, એમાં આપણે વાતચીતનું ઓપ્શન આપણે સૌથી પહેલું પસંદ કર્યું છે અને વાતચીત ચાલી રહી છે, એક બે તબક્કાની થઈ ગઈ છે, અત્યારે પણ ચાલી રહી છે અને મને લાગે છે ભવિષ્યમાં પણ ચાલશે. પરંતુ જરૂર પડે તો લશ્કરી ઓપ્શન માટે, લશ્કરી વિકલ્પો માટે પણ આ દેશ તૈયાર છે, એ પણ એક મહત્વનો મેસેજ આપણે આપ્યો છે. અને એટલા માટે આપવો જરૂરી છે કે એ બાબતમાં તબક્કાવાર આપણે વધારે ને વધારે મજબૂત બન્યા છીએ. આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે વર્ષો દરમિયાન, દિલીપભાઈ, આપણે ચોક્કસપણે વાતચીત માટેની હંમેશા વાતચીત પર પહેલા ભાર મૂકતા હોઈએ છીએ, પરંતુ હજી 28 જૂને મન કી બાત કાર્યક્રમમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આક્રમક સ્વરૂપમાં જોવા મળ્યા, લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઊંચી કરીને જોનારને આકરો જવાબ આપવામાં આવશે અને મિત્રતા નિભાવતા અને આંખોમાં આંખો નાખીને જવાબ આપતા અમને આવડે છે. ક્યાંક એક આક્રમક સ્વરૂપમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે જોવા મળ્યા અને પછી હવે તેઓ લેહ પણ પહોંચ્યા છે. એટલે ક્યાંક કહી શકીએ છીએ કે હંમેશા વાતચીત સાથે જ આપણે આગળ વધીશું એવું ન કહી શકાય. જે રીતે અમને સંદેશો આપ્યો છે કે અમે પણ જવાબ આપવા માટે તૈયાર છીએ. જી દિલીપભાઈ. હા, એ પણ એક અગત્યનો મેસેજ છે. આપણી એ પણ તૈયારી છે. આપણી પ્રથમ પસંદગી એ નથી, એ વાત આપણે બહુ સ્પષ્ટ કરી છે, પરંતુ એના માટે આપણે તૈયાર છીએ કે આ એક એને માટે છે. આપણે એ પણ ખ્યાલ હશે કે વધારે શસ્ત્રની ખરીદી માટેની જાહેરાત પણ આપણે કરી છે, વધારે ખરીદવાના છે. પરંતુ એના કરતા મેં પ્રમાણ રાખશે કે શી જિનપિંગ છે પણ એને સરહદી વિસ્તારોની મુલાકાત લીધો. આપણે યાદ હશે કે ડોનાલ્ડ ટ્રમ્પ છે, એ વચ્ચે અચાનક એક દિવસ અફઘાનિસ્તાનમાં પોતાના દળોને મળવા આવ્યા હતા. રાષ્ટ્રના વડા હોય એ પોતાની સેનાને આ રીતે જઈને મળતા હોય છે. સામાન્ય પ્રસંગોમાં મળતા હોય છે, નવી પ્રથા પણ કરી છે, દિવાળી વગેરે પ્રસંગ હોય ત્યારે પણ વડાપ્રધાન જઈને મળતા હોય છે, પણ એક પ્રથા કરી છે. ઉપરાંત આપણે ખ્યાલ છે, આપણે બંને આપણા પ્રસંગ છે, પ્રજાસત્તાક દિન અને આપણો સ્વતંત્ર દિન, એ દિવસે મીડિયા પણ સતત આ પ્રકારના કાર્યક્રમો કરે છે. આપણા જે સ્ટાર લોકો છે એ પણ ત્યાં જઈને કાર્યક્રમો કરે છે. એની પાછળની ભાવના એ છે કે અમે તમારી નોંધ આપણે લઈએ છીએ, આપણે કાયમ નોંધ લીધી છે, પણ આ એક વધારાની છે કે તમે જે કંઈ કામ કરો છો એ ત્યાં છે. એટલે સેના શું કરી રહી છે દેશનો એક એક નાગરિક જાણે છે ને એના માટે એના માટેનો આભારી છે. એટલે આ આપણે વ્યક્ત કર્યું છે વધારે સારું. જી ચોક્કસથી. જી એટલે એક સંદેશો તો આપણે આપ્યો છે એવું કહી શકાય છે. જયદેવભાઈ, અત્યારે આપનું શું માનવું છે કે જે પ્રકારે મેં વાત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે એક આક્રમક સ્વરૂપમાં જોવા મળ્યા છે અને એવા સમયમાં તેઓ લેહની મુલાકાતે પણ પહોંચ્યા છે. હમણાં દિલીપભાઈએ જે પ્રકારે વાત કરી કે વધારાના શસ્ત્ર ખરીદવા માટેની પણ જાહેરાત કરવામાં આવી છે. અત્યારની સૈન્ય શક્તિને જો આપણે ક્યાં કમ્પેર કરવા જોઈએ, ભારત અને ચાઇનાની જો વાત કરવામાં આવે, તો આપ કેવી રીતે જોઈ રહ્યા છો હાલમાં અત્યારે? જે રીતે આ સાંકેતિક છે, ઉત્સાહવર્ધક છે, એ બધું તો ખરું જ, પણ જ્યારે કોઈ દેશના વડાપ્રધાન સરહદી મોરચા પર જાય, એમની સાથે લશ્કરના વડા પણ હોય અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પણ હોય, તો એ સમયે જે આર્મી યુનિટ, એરફોર્સ યુનિટ કે બીજી કોઈ પણ સુરક્ષા બળની યુનિટ્સ છે, એ લોકો પણ પોતાની જાતને સુસજ્જ કરવા માટે ભલે લિમિટેડ ટાઈમ હોય છે, પણ પોતાની જાતને આ ऑपरेशनल प्रिपेयर्डनेस, मतलब आई होप मैं कर्नल धर्मेंद्र सर भी एग्री करेंगे इस चीज में कि खाली प्रधानमंत्री का वहां जाने से ही खत्म नहीं होती है बात. मैसेज उन आर्मी यूनिट्स के लिए भी है इंट्रोस्पेक्शन का. આપણે બધા અંતર્મંથન પણ કરશે, આર્મી યુનિટ અંતર્મંથન કરશે કે અમારી ઓપરેશનલ પ્રિપેર્ડનેસ હશે કે જો કોઈ પણ અનિશ્ચિતતાઓ વચ્ચે કોઈ પણ કાંઈ પણ સ્થિતિનો ઉદ્ભવ થાય તો એ સ્થિતિને પહોંચી વળવા માટે આપણે કેટલા તૈયાર છીએ. અને ધ ફ્રન્ટ લાઇન કમાન્ડર્સ જે સરહદ પર ઉભો છે, ડિરેક્ટલી કમાન્ડર પાસેથી વસ્તુ જાણવી એ પણ સારી બાબત છે અને એ કમાન્ડરનો પણ ઉત્સાહ વધારવો એ જરૂરી છે. સાથોસાથ અંતર્મંથન પણ કરશે, આર્મી યુનિટ્સ પણ અંતર્મંથન કરશે અને જે કંઈ પણ એ રક્ષા સોદાઓની વાતો છે, જે શસ્ત્ર સરંજામ આર્મી યુનિટ સુધી પહોંચવાની વાત છે, એમાં પણ રિયલિસ્ટિક પિક્ચર સીડીએસ પણ મળશે અને પ્રધાનમંત્રીનો ચોક્કસ મળશે. जी 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 धर्मेंद्र भाई, आपनो શું માનવું છે આ બાબતો पर? यहाँ पर जैसा जयदेव जी बता रहे हैं और जैसा कि अभी परिस्थिति देखने मिल रही है, सैन्य शक्तियों के कंपैरिजन की अगर बात की जाए, अभी किसी भी प्रकार की जो ऐसी परिस्थिति खड़ी होती है तो हम कितने मजबूत हैं, भारत देश कितना मजबूत है?
जयदेव साहब ने बिल्कुल दुरुस्त फरमाया है कि वर्ड शुड स्पीक इन एक्शन। जो हम बोलते हैं उसको हम क्रियान्वित करने की हमारी क्षमता होनी चाहिए उधर, और ये क्षमता होने के लिए हमारे को अपना जो मैं कहता हूँ स्ट्रेटेजिक प्लान है वो इस तरह का फुल प्रूफ होना चाहिए उधर कि हमारे को बिना किसी बाहरी समर्थन के उसको एग्जीक्यूट करने के लिए हम कामयाब हुए। अभी कुछ दिनों से मीडिया में खबर आ रही है कि अमेरिका अब हिंदुस्तान का समर्थन करने के लिए तैयार है, जापान तैयार है, वियतनाम तैयार है, लेकिन एज ऑन डेट आज की तारीख में हमारे साथ किसी दूसरे देश का कोई मिलिट्री समझौता नहीं है। मैं आपको याद दिलाऊं 1971 में, अगस्त 1971 में ब्रेजनेव इंडिया में आए थे और इंदिरा गांधी और ब्रेजनेव के बीच में एक मिलिट्री समझौता हुआ था। उस समझौते के तहत ये लिखा गया था कि अगर 20 साल के लिए वो समझौता हुआ था कि अगर कोई तीसरा देश भारत पे आक्रमण करता है तो वो समझा जाएगा कि वो यूएसएसआर के ऊपर आक्रमण है। अगर कोई तीसरा देश यूएसएसआर के ऊपर आक्रमण करता है तो ये समझा जाएगा कि वो भारत के ऊपर आक्रमण है। और ये दोनों देश अपनी समर्थ के मुताबिक एक्शन लेने के लिए तैयार रहेंगे उधर। इसके लिए किसी को यूएन को कोई संदेह नहीं होना चाहिए और जो आक्रामक कंट्री है उसको संदेश नहीं होना चाहिए। लेकिन आज की तारीख में हमारा इस तरह का कोई किसी के साथ संदेश नहीं है। हमारे को जो क्या कहते हैं जो लड़ाई लड़नी है अपने बलबूते के ऊपर। नहीं तो धर्मेंद्र जी, अभी जो सारे देश हैं जो भारत देश को समर्थन दे रहे हैं, चीन के ऊपर एक दबाव है, ऐसी परिस्थिति का निर्माण करना चाह रहे हैं, तो क्या ये इस बात में कोई दम नहीं है कि जिस तरह से अमेरिका की बात की जाए, चीन के दूसरे पड़ोसी देशों की बात की जाए, अभी सभी के साथ चीन एक दुश्मनी बता रहा है, भूटान हो, नेपाल हो, सभी जगह पे जिस तरह से कहीं ना कहीं कह सकते हैं कि जमीन पर अपना कब्जा बता रहा है, तो सभी देश अभी उसके विरोध में खड़े हैं। तो ये एकता देखने जो मिल रही है, क्या उससे कोई फायदा नहीं हो सकता जब तक कि जहां तक कि कोई मिलिट्री समझौते की आप बात कर रहे हैं वो नहीं है तब तक? बिल्कुल, मैं बताऊं जो भारत की जो सीमा जो पड़ोसी देश हैं वो है 7, और चाइना के जो पड़ोसी देश हैं वो 14, 14 पड़ोसी देश है चाइना के उधर। तो नेचुरली हमारे 3 देशों के साथ में अच्छे संबंध नहीं है, तो उसके 7 देशों के साथ संबंध नहीं हो, तो वी आर 1 to 1 नेट उधर ना। लेकिन हमारे पास में किसी तीसरे देश के समर्थन के लिए ऑन पेपर कुछ भी हासिल नहीं है उधर कि हम उनके ऊपर निर्भर कर सके उधर। 71 के अंदर जो 7वां बेड़ा आया था उसको न्यूट्रलाइज किया था रशिया का, जो वहां से फ्लीट आया था उधर। तो ऐसा इस वक्त हमारे पास में कोई प्रत्यक्ष रूप से हमारे को नजर नहीं आ रहा उधर। मतलब ये लड़ाई हमें अपने दम पर ही जीतनी है और उसके लिए भी हम કેપેબલ हैं। દિલીપ ભાઈ, હવે અત્યારે જે પ્રકારે જાણકારી મળી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ લેથી સંબોધન કરી શકે છે, શું લાગે છે આપને કે ત્યાં પહોંચવું અને ત્યાંથી સંબોધન એક તરફ જે જવાનો છે તેના મનોબળમાં વધારો થાય તે માટે ત્યાં પહોંચ્યા છે આ એક, અને હવે જે જાણકારી મળી રહી છે કે તેઓ ત્યાંથી સંબોધન કરી શકે છે, સૂત્રો દ્વારા મળી રહી છે આ માહિતી, શું લાગે છે શું હોઈ શકે છે સંબોધનમાં? હોઈ શકે છે, કદાચ વાત કરે, પણ મને એવું લાગે છે આજે દિલ્હીમાં વધારે ઉચ્ચ કક્ષાની મીટિંગ પણ છે અને એને કદાચ આ રીતે વાત કરવી હોય તો એ રાષ્ટ્રને સંબોધન કરીને વધારે સ્ટ્રક્ચર્ડ વેમાં કરી શકે છે। એટલે કદાચ એ સૈનિકોને સંબોધન કરશે પણ એ જાહેર પ્રસારણ થાય કે મને થોડો ડાઉટ લાગે છે, કદાચ હશે તો જોઈશું। કારણ કે ત્યાં જે વાત થવાની છે એ સૈનિકો સાથે વાત થવાની છે અને જે સ્થળ ઉપર છે સૈનિકો, ત્યાં જે જવાન છે એની સાથે વાત કરવાની છે। એ વાત કરવાની પદ્ધતિ એનો ટોન એ અલગ હોય, ત્યારે રાષ્ટ્રની સાથે વાત કરતા હોય નાગરિકો સાથે ત્યારે અલગ રીતે વાત કરવાની હોય છે। એટલે સૂત્રો કહેતા હશે તો મને પણ એની બહુ માહિતી નથી, પણ મને એવું લાગે છે ત્યાંથી કદાચ જે વાત કરશે એનું એ અર્થમાં પ્રસારણ કદાચ ન પણ થાય અને પછી જરૂર પડશે તો એમણે એકવાર વાત કરી હતી મનની વાતમાં। અને બીજું એ પેલી વિપક્ષની કે માંગણી છે તમે જણાવો, પણ એમાં હું બહુ એ રીતે માનું છું કે જ્યારે કઈ ઘટના બની રહી છે, ત્યારે અત્યારે આપણે સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યારે આપણે એ અર્થમાં નથી, ત્યારે એમણે વિપક્ષની એક મીટિંગ બોલાવી હતી પણ હતી અને મને લાગે છે જરૂર પડે તો હજી એકાદ વાર બોલાવી શકે છે અને વિપક્ષના નેતાઓ સાથે વાતચીત કરી શકે છે। ઓપરેશન ડિટેલની વાત અત્યારે જાહેરમાં કરવાનો કોઈ અર્થ નથી અને અત્યારે બધા
મોટાભાગે કહેવું પણ છે કે અત્યારે સરકારની સાથે છે અને જે કઈ છે અત્યારે ભારતનો સવાલ છે. હા, એમ તો કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા જ આવ્યા છે કે અમે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ અચાનક જ લેહ મુલાકાત અચરજ પમાડનાર છે અને અત્યારે જે જો ત્યાંથી આપેલી જરૂર બીજી જે વાત કરતા સૈનિક કે આ લડાઈ છે ને આપણે લડો, દાખલા તરીકે આપણે બધાનો સહયોગ મળશે પણ કોઈ સૈનિકો નથી મોકલવાના. અમેરિકા કે 5,000 સૈનિકો અહીંયા મોકલવાનો નથી, મોકલે તો આપણે સ્વીકારવાના નથી. આપણે એટલા માટે નથી સ્વીકારવાના કે આપણે બહુ ગૌરવશાળી દેશ છીએ, આપણે બહુ પ્રૌઢ દેશ છીએ, આપણે બહુ મજબૂત દેશ છીએ ને આપણે લડી શકીએ છીએ. આપણે સમર્થન લેવાનું છે, આપણે લઈશું પણ ખરું, ડિપ્લોમેટિકલી મળે શસ્ત્ર એ આપણે ખરીદીને આપણને આપે એ પ્રકારની સહાય લઈશું, પણ જ્યારે લડાઈ લડવાની છે ત્યારે આપણે જ લડવાની છે. એ વાત આપણે ધ્યાન રાખવાની છે ને એ વાત બી આજે સેના વચ્ચે જઈને એ જ વાત કરી છે વડાપ્રધાને કે આપણે બધાની મદદ લઈ રહ્યા છીએ પણ લડવાનું છે આપણે બધાએ સાથે મળી. જી 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 કેપ્ટન જયદેવજી, આપનું શું માનવું છે? અત્યારે જે કર્નલ ધર્મેન્દ્રસિંહજીએ વાત કરી, જે મિલિટરી સમજૂતીની તેમણે વાત કરી છે, ઓન પેપર આવી રીતે કોઈ પણ દેશનો કોઈ સમર્થન આપણને જોવા નથી મળી રહ્યું, પરંતુ તે છતાં પણ એક ફાયદો તો કહી શકાય છે કે જ્યારે બધા જ દેશો અત્યારે ચાઇનાના વિરોધમાં છે, બોર્ડર પર લડાઈ ચોક્કસપણે આપણા જવાનોને જ કરવાની છે, પરંતુ તે ઉપરાંત જો બીજી રીતે વાત કરવામાં આવે, જે રીતે આપણે એપ આક્રમણ કર્યું છે, જે રીતે અમેરિકા બીજી રીતે અત્યારે ચાઇનાને પ્રેશરમાં લઈ રહ્યું છે, બીજા અન્ય દેશો પણ કંઈક ના કંઈક રીતે ચાઇના પર દબાણ મૂકી રહ્યા છે, તો અત્યારે ચાઇના ક્યાંક ચારે તરફથી ઘેરાયેલો છે એવું તો કહી શકાય છે. બોર્ડર પર આપણે આપણા જવાનોને જ લડવાનું છે એ પણ ચોક્કસ છે, પરંતુ ચારે તરફથી આ જે પરિસ્થિતિ છે એ પણ ક્યાંક એક ફાયદારૂપ કહી શકાય છે આપણી માટે. જી ચોક્કસપણે જે કોઈ પણ મિત્રો છે ભારતના કે અત્યારે ભારતને સમર્થન કરે છે એ બધા રાષ્ટ્રો કઈ બહુ જુદી મિત્રચારી હોય અને તકલીફના સમયમાં આપણા માટે ઉભા રહ્યા હોય તેવો ઉજ્જવળ ઇતિહાસ બધાનો દિલીપજી આના પર વધારે પ્રકાશ પાડી શકે અને બધું આપને સરસ રીતે કહી શકશે કે અમેરિકા ભારતની વિરુદ્ધમાં હતું એક સમયે અને આજે ભારતની સાથે છે તો કઈ બહુ ઊંડી મિત્રાચારી હોય એને કારણે નથી. ઇટ ઇઝ અમેરિકા વર્સિસ ચાઇના એટ ધ ગ્લોબલ લેવલ. મોટું માર્કેટ છે એટલે કદાચ ડિફેન્સ પ્રોડક્શનમાં સૌથી વધુ એક્સપોર્ટ કરનાર દેશ અમેરિકા છે અને સૌથી વધુ ખરીદ કરનાર ભારત છે, એટલા માટે પણ એટલે માત્ર આ મિત્રોના ખભા ઉપર આપણે ગન રાખીને ફાયર કરીએ તો એ બી નહીં. ખૂબ સરાહનીય બાબત દિલીપજી કે આપણે એક ખુદદાર આર્મી છીએ, આપણે કઈ બીજા સૈનિકોની મદદ ક્યારેય ના લઈ. અને એક પોઈન્ટ એ પણ હું કહું એક સૈનિક તરીકે કે દરેક અમારી આ ટુકડી આવી રીતે કોઈ આવે, મેં અગાઉ કીધું તેમ એક નાનકડો સેક્શન કમાન્ડર પણ આવે ને તો પણ એ આવ્યા, સારી સારી વાતો કરી એટલે વી આર ઇન ધ ગુડ બુક્સ, અમારી સરાહના કરી એટલે હવે પાછા બસ્તા પેક કરી એવું નહીં. ઉલટાનો જવાબદારીનો ભાવ વધારે પ્રજ્વલિત થતો હોય છે ઇન્ડિયન આર્મીમાં આવી વિઝિટથી અને આઈ એમ શ્યોર કે એમનામાં આત્મબોધ હશે કે અમારા ઉપર આટલું બધું આધારિત છે તો અમે અમારી જાતને સતર્ક અને સમર્થ રાખીએ. જી 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 ધર્મેન્દ્રજી, આપણે જે પ્રકારે દિલીપભાઈ ને કેપ્ટન જયદેવભાઈએ વાત કરી રહી છે, આપણે કોઈની એ રીતની જરૂરિયાત છે પણ નહીં ને આપણે એ લઈશું પણ નહીં. વી આર ઇનફ કેપેબલ આપણે માની શકીએ છીએ ને કદાચ ચાઇનાને પણ એક અંદાજો તો આવી ગયો હશે અને હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચ્યા છે ત્યારે કહી શકીએ છીએ કે હવે ચીનને ચેતી જવાની જરૂરિયાત છે. बिल्कुल सही फरमाया आपने, हम पूरी तरह से समर्थ हैं. हर देश अपने हैसियत के मुताबिक पहले अपनी सुरक्षा की गारंटी करता है उधर, जो उसके लिए हम पूरी तरह से तैयार है उधर. चाइना के साथ हम 62 में पिछला वार लड़े थे, उसके बाद 67 में जब उनको धूल चटाई थी, उसके बाद चाइना की हिम्मत नहीं हुई उधर. और 86 कभी नहीं भूलना चाहिए. 86 का जो ऑपरेशन था उसके अंदर पहले बार इंडिया ने ऑफेंसिव पोस्चर अख्तियार किया था और चाइना को तीन तरफ से घेरा था उधर. तीन तरफ से उनको घेर कर हमारा डिप्लॉयमेंट किया था 86-87 में, और उस वक्त चाइना पूरी तरह से सरप्राइज हो गया था उधर. ये सिर्फ ये मिलिट्री ऑपरेशन था, इसके अंदर कोई नहीं, फिर भी चीन को कोई संदेशा नहीं मिलता है. तकलीफ यहाँ है, इतना कुछ इतनी बार होने के बाद भी भारत के जवान इतनी ताकत अपनी बता चुके हैं, लेकिन फिर भी चीन जो है वो अपनी हरकतों से बाज नहीं आता. ये कहते हैं ना, क्या कहते हैं वो, ये जो होते हैं उनके जो प्लान होता है, ऑपरेशनल प्लान होता है, उनको अपडेट करने की एक साजिश हो सकती है उधर.
अभी आपको याद दिलाऊं कि ये हमारे 2007 से हमारा जो बॉर्डर रोड का इंफ्रास्ट्रक्चर है वो डेवलप किया जा रहा है। हाँ और जी। 13 साल के अंदर करीब 95% इंफ्रास्ट्रक्चर डेवलप हो गया। 3,400 किलोमीटर की रोड, नंबर ऑफ ब्रिजेस, नंबर ऑफ कल्वर्ट्स, टनल्स एंड कॉजवेज हो गए। तो हमारा जो रिएक्शन टाइम है टू ऑक्यूपाई आवर फॉरवर्ड मोस्ट पोजीशन वो काफी रिड्यूस हो गया उधर। तो ये हमारी रिएक्शन टाइम को जज करने के लिए ये चाइना का ये एक छोटा सा ये प्रयास है कि इधर हम अपना प्रीमेच्योर कोई अपना प्लान डिस्क्लोज कर देंगे, उधर जाके हम वो फॉरवर्ड लोकेशन ऑक्युपाई कर लेंगे कितनी जल्दी, और वो उससे सैटेलाइट से इमेज ले लेगा और वो तैयार हो जाएगा। लेकिन हिंदुस्तान की जो फौज के जो अफसर हैं बहुत ही शातिर दिमाग के उधर, उन्होंने चाइना ने तो सिर्फ क्या कहते हैं लास्ट वॉर लड़ा था 79 के अंदर, जबकि हिंदुस्तान की आर्मी यहाँ पे हर 5 साल के अंदर एक वॉर लड़ रही है। मैं बता दूं कितने वॉर लड़े हैं। 1947, 48, उसके बाद में दमन, दीव, गोवा, 1962, 1965, 1967, 1971, फिर सिक्किम को मर्ज करना विदाउट फायरिंग ए सिंगल राउंड, उसके बाद में 86, 87, 99 एंड आपको मालदीव नहीं भूलना चाहिए जिसमें सिर्फ हमने ब्रिगेड भेजा था मालदीव जैसे आइलैंड को। इन चीन के जो सी पायरेट्स थे उनको वहां खदेड़ा गया था 1988 के अंदर। और ये जो है 99 के बाद में अभी ये हमारे सामने ये आया है, तो हमारे लिए कोई ये सरप्राइज नहीं है उधर। लेकिन ये प्रधानमंत्री का जो उधर वहां जाना जवानों के बीच में, ये सीधा संदेश है, ये पॉलिटिकल संदेश है प्रधानमंत्री की तरफ से कि भारत अपनी एकता, अखंडता और सर्वप्रभुता के लिए वचनबद्ध है। उधर भारत स्वतंत्र है, अपना जो बॉर्डर रोड इंफ्रास्ट्रक्चर है उसको बिल्डअप करने के लिए, उसको कंटिन्यू रहने के लिए भारत जी मैं आपको यहाँ पर रोकना चाहूंगी और અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી વારમાં સંબોધન કરવાના છે કરંટ ટોપિકમાં। અત્યારે આપ અમારી સાથે જોડાયા, જયદેવભાઈ, દિલીપભાઈ અને આ તમામ લોકો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ, ફરીથી મળીશું એક નવા मान सम्मान की रक्षा के लिए आपका समर्पण अतुलनीय है। आपकी जीवटता भी दुनिया में किसी से भी कम नहीं है। जिन कठिन परिस्थितियों में, जिस ऊंचाई पर आप मां भारती की ढाल बन करके उसकी रक्षा करते हैं, उसकी सेवा करते हैं, उसका मुकाबला पूरे विश्व में कोई नहीं कर सकता है। आपका साहस उस ऊंचाई से भी ऊंचा है जहां आप तैनात हैं। आपका निश्चय उस घाटी से भी सख्त है जिसको रोज आप अपने कदमों से नापते हैं। आपकी भुजाएं उन चट्टानों जैसी मजबूत है जो आपके इर्द गिर्द खड़ी है। आपकी इच्छा शक्ति आसपास के पर्वतों जितनी अटल है। आज आपके बीच आकर मैं इसे महसूस कर रहा हूं, साक्षात अपनी आंखों से इसे देख रहा हूं। साथियों, जब देश की रक्षा आपके हाथों में है, आपके मजबूत इरादों में है, तो एक अटूट विश्वास है। सिर्फ मुझे नहीं,
पूरे देश को अटूट विश्वास है और देश निश्चिंत भी है। आप जब सरहद पर डटे हैं तो यही बात प्रत्येक देशवासी को देश के लिए दिन रात काम करने के लिए प्रेरित करती है। आत्मनिर्भर भारत का संकल्प आप लोगों के कारण, आपके त्याग बलिदान पुरुषार्थ के कारण और मजबूत होता है। और अभी जो आपने और आपके साथियों ने वीरता दिखाई है, उसने पूरी दुनिया में यह संदेश दिया है कि भारत की ताकत क्या है। और मैं मेरे सामने महिला फौजियों को भी देख रहा हूं। युद्ध के मैदान में, सीमा पर यह दृश्य अपने आप को प्रेरणा देता है। साथियों, राष्ट्र कवि रामधारी सिंह दिनकर जी ने लिखा था, जिनके सिंहनाद से सहमी, जिनके सिंहनाद से सहमी, धरती रही अभी तक डोल। कलम आज उनकी जय बोल, कलम आज उनकी जय बोल। तो मैं आज अपनी वाणी से आपकी जय बोलता हूं, आपका अभिनंदन करता हूं। मैं गलवान घाटी में शहीद हुए अपने वीर जवानों को भी पुनः श्रद्धांजलि अर्पित करता हूं। इनमें पूरब से, पश्चिम से, उत्तर से, दक्षिण से, देश के हर कोने के वीर अपना शौर्य दिखाते थे। उनके पराक्रम, उनके सिंहनाद से धरती अब भी उनका जयकारा कर रही है। आज हर देशवासी का सिर आपके सामने, अपने देश के वीर सैनिकों के सामने आदरपूर्वक नतमस्तक होकर के नमन करता है। आज हर भारतीय की छाती आपकी वीरता और पराक्रम से फूली हुई है। साथियों, सिंधु के आशीर्वाद से ये धरती पुण्य हुई है। वीर सपूतों के शौर्य और पराक्रम की गाथाओं को ये धरती अपने आप में समेटे हुए है। लेह लद्दाख से लेकर करगिल और सियाचिन तक, रेजांगला की बर्फीली चोटियां से लेकर गलवान घाटी के ठंडे पानी की धारा तक, हर चोटी, हर पहाड़, हर जर्रा जर्रा, हर कंकड़ पत्थर भारतीय सैनिकों के पराक्रम की गवाही देते हैं। 14 कोर की जांबाजी के किस्से तो हर तरफ है। दुनिया ने आपका अदम्य साहस देखा है, जाना है। आपकी शौर्य गाथाएं घर घर में गूंज रही है और
भारत माता के दुश्मनों ने आपकी फायर हुई देखी है और आपकी फ्यूरी भी। साथियों, लद्दाख का तो ये पूरा हिस्सा ये भारत का मस्तक है। 130 करोड़ भारतीयों के मान सम्मान का प्रतीक है। ये भूमि भारत के लिए सर्वस्व त्याग करने के लिए हमेशा तैयार रहने वाले राष्ट्रभक्तों की धरती है। इस धरती ने कुशक बकुला रिनपोंचे जैसे महान राष्ट्रभक्त देश को दिए हैं। ये रिनपोंचे जी ही उन्हीं के कारण जिन्होंने दुश्मन के नापाक इरादों में स्थानीय लोगों को लामबंद किया। रिनपोंचे की अगुवाई में यहां अलगाव पैदा करने की हर साजिश को लद्दाख की राष्ट्रभक्त जनता ने नाकाम किया। ये उन्हीं के प्रेरक प्रयासों का परिणाम था कि देश को, भारतीय सेना को लद्दाख स्काउट नाम से इन्फेंट्री रेजिमेंट बनाने का प्रेरणा मिली। आज लद्दाख के लोग हर स्तर पर, चाहे वो सेना हो या सामान्य नागरिक के कर्तव्य हो, राष्ट्र को सशक्त करने के लिए अद्भुत योगदान दे रहे हैं। साथियों, हमारे यहां कहा जाता है, खड्गेन आक्रम्य भंजितः, खड्गेन आक्रम्य भुंजितः, वीर भोग्या वसुंधरा, यानी वीर अपने शस्त्र की ताकत से ही धरती की, मातृभूमि की रक्षा करते हैं। ये धरती वीर भोग्या है, वीरों के लिए है। इसकी रक्षा सुरक्षा को हमारा समर्थ और सामर्थ्य, हमारा संकल्प हिमालय जितना ही ऊंचा है। ये सामर्थ्य और ये संकल्प में इस समय आपकी आंखों में मैं देख सकता हूं। आपके चेहरों पर ये साफ साफ नजर आता है। आप उसी धरती के वीर हैं जिसने हजारों वर्षों से अनेकों आक्रांताओं के हमलों को, अत्याचारों का मुंह तोड़ जवाब दिया है। हम, और ये हमारी पहचान है, हम वो लोग हैं जो बांसुरीधारी कृष्ण की पूजा करते हैं, तो हम वही लोग हैं जो सुदर्शन चक्रधारी कृष्ण को भी आदर्श मान करके चलते हैं। इसी प्रेरणा से हर आक्रमण के बाद भारत और सशक्त होकर उभरा है। साथियों, राष्ट्र की, दुनिया की, मानवता की प्रगति के लिए शांति और मित्रता हर कोई स्वीकार करता है, हर कोई मानता है बहुत जरूरी है। लेकिन हम ये भी जानते हैं कि शांति निर्बल कभी नहीं ला सकता।
कमजोर शांति की पहल नहीं कर सकता। वीरता ही शांति की पूर्व शर्त होती है। भारत आज जल, थल, नभ और अंतरिक्ष तक अगर अपनी ताकत बढ़ा रहा है तो उसके पीछे का लक्ष्य मानव कल्याण ही है। भारत आज आधुनिक अस्त्र शस्त्र का निर्माण कर रहा है। दुनिया के आधुनिक से आधुनिक तकनीक भारत की सेना के लिए ला रहे हैं, तो उसके पीछे की भावना भी यही है। भारत अगर आधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण तेजी से कर रहा है तो उसके पीछे का संदेश भी यही है। विश्व युद्ध को अगर हम याद करें, विश्व युद्ध हो या फिर शांति की बात, जब भी जरूरत पड़ी है विश्व ने हमारे वीरों का पराक्रम भी देखा है और विश्व शांति के उनके प्रयासों को महसूस भी किया है। हमने हमेशा मानवता की, इंसानियत की, ह्यूमैनिटी की रक्षा और सुरक्षा के लिए काम किया है, जीवन खपाया है। आप सभी भारत के इसी लक्ष्य को, भारत की इसी परंपरा को, भारत की इस महान संस्कृति को स्थापित करने वाले अगवा लीडर हो। साथियों, महान संत तिरुवल्लुवर जी ने सैकड़ों वर्ष पूर्व कहा था, मारामाणम मांडह वड़ी चेलव तेतुम येना नानगे येमम पढ़ाई कहा। यानी शौर्य, सम्मान, मर्यादा पूर्ण व्यवहार की परंपरा और विश्वसनीयता, ये चार गुण किसी भी देश की सेना का प्रतिबिंब होते हैं। भारत की सेनाएं हमेशा से इसी मार्ग पर चली है। साथियों, विस्तारवाद का युग समाप्त हो चुका है। ये युग विकासवाद का है। तेजी से बदलते हुए समय में विकासवाद ही प्रासंगिक है। विकासवाद के लिए ही अवसर है और विकासवाद ही भविष्य का आधार भी है। बीती शताब्दियों में विस्तारवाद ने ही मानवता का सबसे ज्यादा हित किया, मानवता को विनाश करने का प्रयास किया। विस्तारवाद की जीत जब किसी पर सवार हुई है, उसने हमेशा विश्व शांति के सामने खतरा पैदा किया है। और साथियों, ये न भूले, इतिहास गवाह है कि ऐसी ताकतें मिट गई हैं या मुड़ने के लिए मजबूर हो गई है। विश्व का हमेशा यही अनुभव रहा है और इसी अनुभव के
आधार पर अब इस बार फिर से पूरे विश्व ने विस्तारवाद के खिलाफ मन बना लिया है। आज विश्व विकासवाद को समर्पित है और विकास की खुली स्पर्धा का स्वागत कर रहा है। साथियों, जब जब मैं राष्ट्र रक्षा से जुड़े किसी निर्णय के बारे में सोचता हूं तो मैं सबसे पहले दो माताओं का स्मरण करता हूं। जब भी मैं राष्ट्र रक्षा के विषय में सोचता हूं तो मैं सबसे पहले दो माताओं का स्मरण करता हूं। पहली, हम सभी की भारत माता। जब मैं दो माताओं का स्मरण करता हूं, पहली हम सभी की भारत माता और दूसरी वे वीर माताएं, जिन्होंने आप जैसे पराक्रमी योद्धाओं को जन्म दिया है। मैं उन दो माताओं का स्मरण करता हूं। मेरे निर्णय की कसौटी यही है। इसी कसौटी पर चलते हुए आपके सम्मान, आपके परिवार के सम्मान और भारत माता की सुरक्षा को देश सर्वोच्च प्राथमिकता देता है। सेनाओं के लिए आधुनिक हथियार हो या आपके लिए जरूरी साजो सामान, इन सभी पर हम बहुत ध्यान देते रहे हैं। अब देश में बॉर्डर इंफ्रास्ट्रक्चर पर खर्च करीब 3 गुना कर दिया गया है। इससे बॉर्डर एरिया डेवलपमेंट और सीमा पर सड़कें, पुल बनाने का काम भी बहुत तेजी से हुआ है। इसका एक बहुत बड़ा लाभ यह भी हुआ है कि अब आप तक सामान भी कम समय में पहुंचता है। साथियों, सेनाओं में बेहतर समन्वय के लिए लंबे समय से के लिए लगातार काम देश आज हर स्तर पर अपनी सेनाओं और सैनिकों को मजबूत कर रहा है। साथियों, भगवान गौतम बुद्ध ने कहा है, साहस का संबंध प्रतिबद्धता से है, कन्विक्शन से है। साहस करुणा है, साहस कंपेशन है। साहस वो है जो हमें निर्भीक और अड़िग होकर सत्य के पक्ष में खड़े होना सिखाएं। साहस वो है जो हमें सही को सही कहने
और करने की ऊर्जा देता है। साथियों, देश के वीर सपूतों ने गलवान घाटी में जो अदम्य साहस दिखाया, वो पराक्रम की पराकाष्ठा है। देश को आप पर गर्व है, आप पर नाज है। आपके साथ ही हमारे आईटीबीपी के जवान हो, बीएसएफ के साथी हो, हमारे बीआरओ और दूसरे संगठनों के जवान हो, मुश्किल हालात में काम कर रहे हैं, इंजीनियर हो, श्रमिक हो, आप सभी अद्भुत काम कर रहे हैं। हर कोई कंधे से कंधा मिलाकर मां भारती की रक्षा के लिए, मां भारती की सेवा में समर्पित है। आज आप सभी की मेहनत से देश अनेक आपदाओं से एक साथ और पूरी दृढ़ता से लड़ रहा है। आप सभी से प्रेरणा लेते हुए हम मिलकर हर चुनौती पर, मुश्किल से मुश्किल चुनौती पर विजय प्राप्त करते रहे हैं, विजय प्राप्त करते रहेंगे। जिस भारत के सामने और हम सब ने जिस भारत के सपने को लेकर और विशेष रूप से आप सब सरहद पर देश की रक्षा कर रहे हैं, हम उस सपने का भारत बनाने के लिए, आपके सपनों का भारत बनाने के लिए 130 करोड़ देशवासी भी पीछे नहीं रहेंगे, ये मैं आज आपको विश्वास दिलाने आया हूं। हम एक सशक्त और आत्मनिर्भर भारत बनाएंगे, बना करके ही रहेंगे। और आपसे प्रेरणा जब मिलती है तो आत्मनिर्भर भारत का संकल्प भी और ताकतवर हो जाता है। मैं फिर एक बार आप सभी का हृदय से बहुत बहुत अभिनंदन करता हूं, बहुत बहुत धन्यवाद करता हूं। मेरे साथ पूरी ताकत से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे। તો શરૂઆત થઈ હતી ભારત માતા કી જયના સંબોધનની સાથે અને અંતમાં પણ ભારત માતા કી જયની સાથે જ અહીંયા વિરામ મૂકવામાં આવ્યો છે અને તેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જ્યારે લેહ લદ્દાખથી જવાનોને સંબોધન આપ્યું છે, જે પ્રકારે આપણે સૌ જાણતા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં તમામ જવાનોનું મનોબળ વધે તે માટે ત્યાં પહોંચ્યા હતા। આ સંબોધન થકી પણ તેમણે મનોબળ વધાર્યો છે। તમારી શક્તિ પહાડો જેવી છે, ચીન સાથે ઘર્ષણ મામલે પણ બોલ્યા છે અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ખાસ કરીને આ સમયમાં જ્યારે ભારત અને ચાઇના વચ્ચે જે પ્રકારની તણાવભરી પરિસ્થિતિ છે તેવા વાતાવરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા હતા, જવાનોને સંબોધન કર્યું છે। સંબોધનમાં તેમણે ખાસ તમારી વીરતા એ ભારતની શક્તિ દર્શાવે છે તે પ્રકારે જણાવ્યું હતું। તમારો મુકાબલો કોઈ જ કરી શકે તેમ નથી અને તેમણે ફરી એક વખત ગલવાનના જે શહીદો છે તેમને ફરી એક વખત શ્રદ્ધાંજલિ અર્પી હતી। સુરક્ષાનો સંકલ્પ હિમાલય જેટલો ઊંચો છે તે વાત કરીને તેમણે મનોબળ વધાર્યું હતું।
હતું અને તેની સાથે જ લદ્દાખ જે ધરતી પર તેઓ પહોંચ્યા હતા તે રાષ્ટ્રભક્તોની ધરતી છે. અનેક આક્રમણોનો જડબાતોડ જવાબ અહીંયા આપવામાં આવ્યો છે. હંમેશાથી તેમણે કહ્યું છે કે જવાનોએ આ પ્રકારનો જવાબ આપ્યો છે. વીરતા જ શાંતિની પૂર્વ શરત હોય છે અને ભારત જે માનવ કલ્યાણ માટે પોતાની તાકાતને વધારી રહ્યું છે તે પ્રકારની વાતો અહીંયા તેમણે જવાનો વચ્ચે કરી હતી. અત્યારે સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.